માતાજી ગુડ મોર્નિંગ. આપણે નહીં થઈને તૈયાર થઈ જઈએ. હવે જઈએ આપણે અગરબત્તી કરવા એટલે પેલા ચા નાસ્તો તૈયાર થઈ જાય. આપણે ચા નાસ્તો કરવા તો ભલે તૈયાર થઈ ગયો એના પેપર એટલો. હવે આપણે અગરબત્તી કરવા છીએ. તો આપણે દીવાબત્તી કરી લીધી છે. હવે જઈએ આપણે ચા નાસ્તો કરવા. બરાબર. જય માતાજી ગુડ મોર્નિંગ. જય માતાજી ગુડ મોર્નિંગ. માતાજી ગુડ મોર્નિંગ. નાસ્તાની ખીચડી, તળેલી રોટલી અને હવે આપણે ચા નાસ્તો કરવા. ખીચડી તો ખાલી લે ચા નાસ્તો. ગુડ મોર્નિંગ. જય માતાજી ગુડ મોર્નિંગ. ચા નાસ્તો કરી લીધો. નાસ્તો કરી લીધો. હવે આપણે ચા નાસ્તો કરવી. માતાજી ગુડ મોર્નિંગ મિત્રો. આપણે યુવરાજને યશપાલે હવામાં તો બ્લોગ ચાલુ કરી દીધો છે. આપણે થોડા મોડા ઉઠ્યા હતા, નહીં તો તૈયાર થઈ જાય કોમે જવા માટે. હવે યુવરાજને યશપાલ બે જણા તો પરીક્ષા ચાલુ છે, પેપર લખવા જાય. તો હવે કન્ટિન્યુ આજે બપોર સુધી તો આપણે બ્લોગ બનાવીશું. પેપર લખીને આવી જશે એટલે પાછા યુવરાજને યશપાલ બે જણા કન્ટિન્યુ બ્લોગ ચાલુ છે. તો મિત્રો હવે આપણે જઈએ કોમે. તો બન્યા રહો અમારા બ્લોગ સાથે. હેમતલાલ બાઇક લઈને તૈયાર થઈ ગયા. બાઇક ચાલુ થઈ ગયું આપણા માટે. તો મિત્રો મળીએ તો જય માતાજી. સાઈડ ઉપર કોમ તૈયાર આપણે આ મકાન માંથી જો ચોકન બેઠા. આ જો મકાન માલિક ચોકન બેઠા ઠેઠ. આ એમ કે આપણે કોમ ઊંધું ના કરો ને એટલે આપણે વાર રાખી બેઠા. મટીરિયલ ના કોમ કરતા ને એટલે બરોબર. થોડું હરખું નહીં થતું. કરો આવા દેખા નથી. જો પેલા ચોકમ ભેગ કેજો લાઈક કરો. બોલવાનું બંધ કરીને ક્યારે અમે એડિટિંગ મતલબ કોમ કરી આપણે આવી છીએ ઘેરે જઈએ. ચેન ચક્કર આપણે બગડ્યું હતું એટલા આવ્યા હતા ચેન ચક્કર બદલાવા. હવે જો ચેન ચક્કર ખોલ્યું નહીં હતું પણ ખોલી. જો મિત્રો ચેન ખુલી ગઈ છે. ચક્કર ખુલે ચેન ચક્કર. આપણે ચેન ચક્કર રિપેર કરી દીધું છે. તમારે ભાઈ એટલે કોઈ રિપેરિંગ કરાવવું હોય તો પેટ્રોલના આમાં કહો અમે જ છે ગેરેજ આવ્યો જવાનું. આપણે આજે જીઆઈડીસીમાં આપણે આગળ તમે અમારો બ્લોગ જોતા રહો. ખુદ કરો. કચ્ચા મોણાનો ઓર્ડર આલે તો વળી હેમતલાલ ગાવા જતા હોય. ગાઈસ એવું તો ગાવા નીકળવા હોય તો કોમેન્ટ કરજો. અને ગાવા આવી જજો. કેટલા છે તમે એક ગીત ગીત તો સંભળાઈ દેતા ને એક ફરમાઈશ ચાહકોને એક ફરમાઈશ છે. એક 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 આપણે પેલા ધાબા ઉપર ચડીને પછી તમને બતાવીએ. અત્યારે બહાર નીકળશું. આપણે એકલા હોય તાણ જ ગાવાનું ગીત ને. એકલા જવાનું આ બધા એટલે બધા મૂકી આવે. અમારા જેડેથી બહાર નીકળે થોડું આગળ જઈએ તો થોડું બીજું એક ફેક્ટરી છે. સલામ કરી આપણા ગાવ તારા વડે 50 મોણાનો
પ્રોગ્રામ હોય પોતાના ગીત ગાવા ઓર્ડર આવી જાય સરસ ના આવે એમાં સરસ ના આવે બધું ખાલી ઓફર જવા હોય પબ્લિક જોઈ રહી હોય રોડ બે એટલે હવે અમે ગાઈડ વોકમાં થઈ ગયા છીએ કન્ટિન્યુ રાખો અમારું બ્લોગ ચલો ગાઈઝ હવે અમારા વળવાનું આવી ગયું છે જોઈ શકો છો બતાવો આપણે આગળ રસ્તો બતાડો વળવાનું છે બાઇક લઈ એક્ટિવ આવે એટલે વળવાનું છે આપણે એ વળવાનું છે આપો તો વળી ગયા અમે હવે તમે હવે જોઈ શકો છો આ પણ મોટી જીઆડી છે અને બે મકા બાવળિયા છે બાજુમાં રોડ છે અને અમે રોડે અમે જઈએ છીએ હવે ફેક્ટરી થોડી આગળ છે હવે 100 કિલોમીટર નહીં હોય તો ગાઈસ આપણે જઈએ હવે ફેક્ટરી ફેક્ટરી જન્મની આપણે આજે સ્લીપમાં ટ્રાન્સફર સ્લીપ છે હાય ગાઈસ આપણે લેટમાં બેસી ગયા છે ઉતરી જતી જાના માળ તો ગાઈસ આજથી આપણે ભાગોની ટોકે બતાવીએ ભાગોને ને રોથી જાનું देखो ये पौनी टोकी આપણે એ મકા રહીએ ગાઈસ આ રીરો થઈ જા ને આપણે આવી જશે ધાબા ઉપર અહીંથી જો વચ્ચે નજારો છે એ તો રોતી જા હમું છે તો ગાઈસ આ સૌ નેટ અને પેલા સી આ ભૂંગળા હે ને આ નહીં આ છે ભૂંગળા પેથાપુરના પેલો મકા આપણે આટલા દૂર છીએ જો ગાઈસ આપણા આપણે ભાગમાં આ વિદ્યાપીઠને ટોકી છે નવી બની કણ પેલો મકા ઠેઠ બીજી ટોકી રોથી જા જેટલું દૂર છે આપણે તમને બતાવીએ જો ગાઈસ આટલું દૂર છે આ ટોકી આટલી દૂર છે આપણે જીઆઈડી આપણે ઝૂમ કરીને તમને બતાવીએ પેલા એમાં તો ઊંઘી આપણે તમે બધાનો નજારો બતાવીએ ગાઈસ આટલો શું છે આટલા બીજી પેલું જીઆઈડી છે માતાજી મિત્રો આપણે જઈએ હવે કોમે તો મિત્રો આ સી બદલાલ બનાવે છે ચા એક નંબર પહેલો નંબર આવે ચા બનાવો ના આ છે એમની દુકાન ચોક પાટી આવો પાટી આવે એટલે પાટી આમાં કાગળ એટલે ઇવન દુકાન સારી આ છે એમની દુકાન જો ગાઈસ આપણે પોકી જે ફાટક સાઈડ કોમ ઉપર આપણે બેજો સ્લીપમાં જઈએ ચોથા માળે આપણે કોણ કરીને આવી જઈએ આપણે ઘરે કેટલા વાગે 8 વાગે 5 વાગે આવ્યા હતા તો 8 વાગે હવે જઈએ આપણે ઘરે જઈએ આપણે પગે છે ગામમાં આપણે રાતનો ગમનો નજારો આપણે તમને ભાગળમાં આપણો બગીચો છે તો લાઈટો જોરદાર નહીં કરી આપણે હમણાં આવીએ એટલે તમને બતાવીશું Hello guys, masa gom, masa dar.
આપણે આવી જશે ખાવા. ખાવાનું શાનું શાક છે એમાં તો બટાકો ડુંગળી બટાકા ડુંગળી અને છાશ અને બાજરીનો રોટલા. અને બાજરીના રોટલા. પેલી બાજુ હાબુ પડે એ કોલગેટ છે. રા એમાં તો જતા શું લેવા તમે? મારી મમ્મી જતી રાશન રાશન લેવા મારી મમ્મી જતી રાશન લેવાય. એમ કે રાશન લેવા મારી મમ્મી જઈ હતી. એમાં કસાશ કઢાય. હવે આપણે જમવા બેસી જઈએ. તો ગાઈસ આપણે જઈએ હવે ભાગોળમાં. આપણે ગાઈસ ભાગોળનું તલાવ છે એક જબરું લાઈટું વાઈટું કરી આપણે કમ બતાવીએ તમને. કાલે કલાકાર જો ગાઈસ આટલો મેળો છે. કાલે કલાકાર આવે. મેળાની તૈયારી છે. આર્યું લબડાઈ ગયો. જોઈ લો. અરે ઓમ તો ના દે બેવો ફૂકામ બેવો ગાઈસ જો પેલો બ્રેક ડાન્સનો તો જોઈ લો ગાઈસ આ ડેકોરેશન કર્યું આપણે તલાવે. લાઈટો બાઈટો કરી ગાઈસ. એમાં તો લાઈટો કેવી કરી? એમાં તો લાઈટો કેવી કરી? આવી જશે ભાગોળના તલાવે. જો ગાઈસ આ બધું લાઈટ ડેકોરેશન કરી. આપણે પેલી વખત આવ્યા હતા ત્યાં નથી. આટલો કાલે મેળો છે અને સુરત ઝાલા આવવાનું છે દીપા ચકલા. એટલે આ બધું ડેકોરેશન કર્યું છે. પછી સુરત ઝાલા જતો રહે એટલે ડેકોરેશન બધું બંધ થઈ જાય. તો અત્યારે ઇવન મેચ ચાલુ હોય એમાં તો આ જો આટલા લાઈટ અંદર નાખી દીધી છે. અંદર બે ફોક્સ લગાવી દીધા છે. બધા ફોક્સ લગાવ્યા ઉપર. આટલે ઉપર લગાવી ગઈશ. આપણે ખાન બાન થઈ લીધું છે. હવે અમારો બ્લોગ આટલા જ પૂરો થાય. અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. ગુડ નાઇટ.